હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં છો ને? હું એકદમ મજામાં છું. અને આજે હું ગાયું લઈને આવ્યો છું. અને ગાયું આ બાજુ સરવા મળી છે. અને હું કહું ફીંડલા, આવ્યા ફીંડલા છે તો દર વર્ષે તો ખાઉં છું ફીંડલા. ફીંડલા ખાવાથી લોહીના ટકા ઓછા હોય તો લોહીના ટકા વધી જાય. અને ખાવા માટે સારા છે ફીંડલા, પણ લાળું અને કાંટા બહુ હોય. એટલે ફીંડલા જો આજ વાર આવ્યો છે ફીંડલા ઉતારવાનો. ફીંડલા ઉતારીને લાળું ધ્યાન રાખતું, કાંટાની ઉતાર. અને આગળ જો બતાવે, જો આમ ખેરવાના હોય ફીંડલા. અને જો ઉતારી લીધા છે તો મિત્રો એટલા ઉતારી લીધા ફીંડલા. હાલો મિત્રો, ફીંડલા ખાવા. જો એટલા ફીંડલા ઉતારી લીધા છે, લાળું કખરી નાખી છે. અને એટલા હજી બાકી પછી એટલા લઈને જાઉં ઘેરે, મોડું થઈ ગયું. જા ફીંડલા છે એટલા ઉતારી લીધા છે અહીંથી. કાગળ કે કાંક ગમી કોથળી રાખીને ઉતારવાનું, નકર તો લાળું છે આમાં. જુઓ મિત્રો, લાળું છે એ નકર લાગી જાય. એટલે ઉતારી લીધા. જો આમ ખેરવાનું, એ આ ઝાડવું આવે એનાથી આમ ખેરવાનું. એટલે આ લાળું હંધી છે ને એ હંધી ઉડી જાય, ખરી જાય. નકર તો અડાય નહીં, લાળું હંધી ખૂતી જાય આપણને. શરીર માટે બહુ સારા છે ફીંડલા. લોહીની ટકાવાળી સારી, કાયમ ચાલુ કરવું પડે ખાવાનું ફીંડલા. લોહીની ટકાવાળી સારી રહી. લોહીની ટકા ઘટતા હોય લોહી, એટલે લોહી તમારે શું કે આને કોમેન્ટમાં જણાવજો. અમે તાઈ ફીંડલા કી મીઠાઈ એવા હોય ખાવામાં, અને કાંટા અને લાળું ધ્યાન રાખવું પડે. આપણે ગાયું તો આમ જાય, આ સરે આ બાજુ. જો મિત્રો, હવે સાફ થઈ ગયા છે. હવે ભરી લઈ અને હવે જાય ઘેરે. કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ચેનલનું નામ છે મીરા ઓફિશિયલ.